સુરત શહેરના દક્ષિણ ગુજરાતમાં મનોરંજનની દુનિયામાં નવલા નગોરાના સમાન મગોબ ખાતેના અમેઝિયા વોટર પાર્કનું ગુરુવારે મુખ્યમંત્રી રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આધુનિક ભારત બનાવવામાં અવનવા પ્રોજેક્ટો, પ્લાન્ટ વગેરે બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત પણ આધુનિકતાથી સજ્જ બને અને સુરત શહેરના લોકોને આનંદ પ્રમોદ માટે અમેઝિયા વોટર પાર્કનું આયોજન કરાયું છે। મનોરંજનની દુનિયામાં નવલા નજરાણાની સમાન મગોબ ખાતેના અમેઝિયા વોટર પાર્કનું ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વિજય રૂપાણીએ શહેરને બહેતર પાર્ક આપવા બદલ અમેઝિયા ટીમના લીડર સંજય મોવાલિયા તેમજ અલ્પેશ કોટડિયા સહિત સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા। ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે પહેલા બાળકો બગીચામાં જઈને ખુશ થતા હતા, હવે દુનિયા બદલાઈ છે, તેમના હાથમાં સ્માર્ટફોન છે, બાળકો હવે અમેઝિયા જેવા વોટર પાર્કથી આકર્ષાય છે અને તેઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદેશીના વખાણ કર્યા હતા। ગુજરાતી હોટેલ એ આલ્પ્સના પહાડો ઉપર પણ ત્યાં વ્યવસ્થા થયેલી છે। આલ્પ્સ અને હિમાલય દુનિયાના બે મોટા પહાડો છે। હિમાલય ઉપર હજી સુધી એક પણ હોટલ થઈ નથી। હિમાલય મીન્સ હું બદ્રી કેદારની વાત નથી કરતો। હિમાલય મીન્સ એવરેસ્ટ, કાંચનજંગા, કે જ્યાં આગળ ઇવન આપણે કૈલાસમાં પણ હોટલો નથી। તો આજથી 100 વર્ષ પહેલા સ્વિટ્ઝરલેન્ડમાં પણ લોકો ઉપર સુધી જાય એ પ્રકારની વ્યવસ્થા એ ત્યાંના લોકોએ ટુરિસ્ટો માટે કરી છે। અને વડાપ્રધાનને કારણે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ તેમજ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી જેવા ઉપક્રમો સર્જાયા છે। આગામી દિવસોમાં પાટનગરમાં ફોર્ચ્યુનર 5 જેવી કંપની સાથે ટાટા અપ કરી સમગ્ર રાજ્યમાં વાઈફાઈ નેટવર્ક પાથરી દેવાશે। આગામી દિવસોમાં ગુજરાત ડિજિટલ બનશે। ખરેખર સુરતમાં વર્લ્ડ ક્લાસ અમેઝિયા વોટર પાર્ક ખરા અર્થમાં લોકો માટે ઘર આંગણે રોમાંચ અને મનોરંજન સાબિત થશે। બ્યુરો રિપોર્ટ, સુરત।